હેલો મિત્રો, કેમ છો? મોજમાં? ભલે પડે તડક્યો પણ વાલા મોજમાં રહેવું હો. તો અત્યારમાં પાછા આપણે આ આંબામાં આંટો મારવા આવી ગયા. તો આંબામાં જે આ મોરની ઓલી હોય ને ડાળેખ્યું, તો એ કંઈ કાપવી પડે. જો આપણે મોર સુકાઈ ગયો હોય તો એની ડાળ ક્યાં આ રીતે કાપવી પડે કે આ રીતે બધી કાપી નાખો તો સારું રહે કે બીજી ફૂટે. તો ચાલુ કરી દીધું છે, જેમાં ઓલ નથી ને ફાલ એમાં. તો એ કે એને કાપી નાખો તો નથી આંબો ફૂટે. એ કે પાછો હાલો કાપી નાખીએ. અને આ તો જવો એ ભાઈ અમરાપાલી, વાહ ઘોડખા છે, ઘોડખા જવો. આ છે અમરાપાલી આંબો છે, અમરાપાલી. અને આ આંબાને ગઈ સાલ એક કેરી આવેલી હતી. કેટલી? એક. પણ કેરી ગળી એટલી થાય હો. પણ અને મોડી પાકે પાછી. હા, આપણે આંબાની કેરીઓ ઉકલી જાય પછી વાવણી આવે ને, વાવણી ત્યારે આ કેરી પાકે અને થાય એક વેચ ઉપરની કેરી થાય. અને ગળી એટલી થાય હો. પણ આપણને એમ થાય કે હાંકર ટેટી ખાવી એવી ગળી થાય. અને બીજા તો વલસાડી જ છે, પણ આ અમરાપાલી એક અલગ છે. બધો ફરતે ફરતે જવો ફાલ. અને આ આંબો છે પણ આ અલગ છે, અલગ. આમાંથી કયો છે એ તો વોણ ખબર પડશે, કેરી આવશે ત્યારે. અમરાપાલી તો નથી, નકર તો લૂમખા હોય કેરીઓના. પણ આને કેરી ઓછી આવેલી છે. એ નવો આંબો નાખેલો હતો એટલે એને પોર તો આવી નથી. કેરી મોટો જબર છે જો. હવે વોણ એને ખબર પડશે કઈ કેરી છે, એ કઈ જાતની. અને આ તે અમરાપાલી હો. તો અમરાપાલી એટલે તમને એમ થાય કહો હોય લીંબોળીઓ કેમ ટીંગાય, લીંબોળીઓ એમ ટીંગાય હાડ. જો જેમ જેમ પાકે મોડી ને એમ બહુ ગળી કેરી થાય. આ જો પેલા આવી હોય, જો કવડી થઈ ગઈ. હે જો પાક છે મોડી પણ ગળી થાય. અને બધા વલસાડી આંબા, વલસાડી કેસર. તો પછી પાછા કેરી પાકશે ત્યારે તમને કહીશ, કોમેન્ટ કરજો. અમરાપાલીને કેરી મોટી થાય, એક વેચ ઉપરની કેરી થાય. અને આપણે આમ ગોળ ન થાય ની, ગોળ ન થાય કેરી. આમ લાંબી થાય અને સોરસ ટાઈપની થાય. અને આને જોવો હજી તો અમુક અમુક પાસ્તર છે. ને જે મોર અમુક ઝુમખા થઈ ગયા ને, એ કાપવા છે. કેમ કે એમાં કે જીવાત બહુ હોય. પણ આપણે તો એકાદ એવા કારક નીમ હોય છાંટી દેવી. જો આ જે છે કે નહીં આવડા, અને કે કાપવા પડે અહીંથી ઠેઠથી. મોટી ડાળ છે, જો ઠેઠ અહીંથી કાપવી પડે. એમાં જીવાત બહુ રહે.
તો એક દી મોટી કાતર લઈને મંડાઈ જાઉં ને કાપવા. આ પાછો પાસ્તર આવ્યો લાગે જો. આ મોર પાસ્તર છે. આમાંય કેરીઓ બહુ છે. ઓણ કેરીઓનો વરહ છે એવું લાગે છે એમાં, કેમ કે આંબામાં બહુ કેરીઓ આવી ગયું છે એટલે એવું જોયામાં લાગે. પણ સારું વરસ છે આંબામાં. અને પછી તો પાકે ત્યારે ખબર પડે કેટલી રહી. બરોબર ને. એક સારું તો હવે મળશું નવા વ્લોગમાં. કેરીને હાંક પડે ને ત્યારે પાકવાની તૈયારીમાં આવે ત્યારે. તો મિત્રો, નવા મિત્રો હો તો ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો વાલા.